આમ આદમી પાર્ટીના નેતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા કેટલાક સમયથી જેલમાં છે. લગભગ 1 મહિના જેવું થયું છે અને એ પછી ધીમે ધીમે આદિવાસી રાજનીતિમાં ગરમાવો વધી રહ્યો છે. કારણ કે જ્યારથી ચૈત્રભાઈ વસાવાને જેલમાં લઈ ગયા ત્યારથી તેમને છોડાવવાના આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સાથે અરવિંદભાઈ કેજરીવાલ પણ દેડિયાપાડામાં આવ્યા હતા અને ચૈત્રભાઈના સમર્થન માટે તેમણે રાજસભા કરી હતી, જેમાં લોકો આવ્યા, અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવ્યા, જે કહી રહ્યા હતા કે અમે આ પક્ષમાં છીએ અને ચૈત્રભાઈ વસાવાને મદદ કરવા આવ્યા છીએ. તેમ છતાં પણ કંઈક એવું લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારની અંદર જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાર્યકર્તાઓ નેતાઓ છે તે હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એ પણ ખાલી ને ખાલી ચૈત્રભાઈ વસાવાના સમર્થન માટે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છે, તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આદિવાસી સમાજમાં ઉકાળો અને હવે રાજકીય માળા પણ મીંટાઈ રહ્યા છે. ચૈત્રભાઈ વસાવાની આસપાસ ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષના નેતાઓ હવે ખુલ્લેઆમ ચૈત્ર વસાવાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે. આ શું નવા રાજકીય સમીકરણનું આગમન છે કે આવનાર વિધાનસભા ચૂંટણી કે પહેલા આદિવાસી મતો માટેની દોડ શરૂ થઈ ગઈ છે? ચાલો જાણીએ આખું ન્યૂઝ વિશ્લેષણ, રાજકારણ અને સમાજનું તાત્કાલિક વલણ. ચૈત્ર વસાવાની પૃષ્ઠભૂમિ. ચૈત્ર વસાવા એક યુવા નેતા છે, આદિવાસી હિતોમાં આગળ રહેતા અને તાજેતરના સમયમાં અદાલતની કેસને કારણે ચર્ચામાં આવ્યા હતા. જેલ યાત્રા બાદ હવે તેઓ ભક્ત છે અને લોકોના સમર્થનમાં ફરી ઊભા થયા છે. તેમના જેલમાંથી છૂટ્યા પછી આદિવાસી સમુદાયે જે રીતે સાથ આપ્યો તે આગળવાની નાકે એવી સ્થિતિ હતી. સમર્થનમાં નેતાઓનો પ્રવેશ. હવે ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં ગુજરાત સરકારના બે મોટા દળો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોડાતા મોટો રાજકીય સંકેત મળે છે. ભરૂચ, નર્મદા, ડાંગ અને તાપીમાંથી મોટી સંખ્યામાં ભાજપના સ્થાનિક નેતાઓ ચૈત્ર વસાવાની મુલાકાતે પહોંચ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ સ્તરના નેતાઓ પણ તેમના નિવાસસ્થાને પણ જઈને સાથ આપ્યાની વાત સામે આવી છે. ભાજપ. આ ચૈત્રભાઈ વસાવા માત્ર નેતા નથી, આદિવાસી સમાજનો અવાજ છે. તેમનો અવમાન કરવો અને સમાજ સાથે ગદ્દારી છે. કોંગ્રેસ નેતા. અમે તમામ ન્યાયપ્રિય લોકોથી સાથે છીએ. ચૈત્રભાઈ વસાવા સામે થયેલી કાર્યવાહીમાં રાજકીય બંધ છે. રાજકીય મતલબ શું છે? આ બંને પક્ષો એક જ સમયે ચૈત્ર વસાવાને ખભે ખભા મળી ગયા છે. તો શું એ સાદી અનુમતિ છે? નહીં, એક મોટી વોટબેંક માટેની તૈયારી છે. ગુજરાતના અંદાજે 50% સુધીની જનસંખ્યા આદિવાસી છે અને ઘણા વિસ્તારોમાં તેઓ નક્કી કરતા મતદારો છે. ભાજપ કે કોંગ્રેસ બંને ચાહ કે આદિવાસી મત ફરીથી તેમના તરફ મળે છે. ઘેરા ફિક્સ. ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારો. છેલ્લા ચૂંટણીમાં કેટલા બેઠકો આ વિસ્તારથી કોણ જીત્યું, કોણ હાર્યું? સામાજિક સંગઠનોની ભૂમિકા. ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં માત્ર રાજકીય નેતાઓ નહીં પણ અનેક સામાજિક સંગઠનો, સંસ્થાઓ અને વિદ્યાર્થી જૂનો પણ જોડાઈ ગયા છે. આ દરેક સંસ્થા જાહેર સમર્થન આપી રહી છે કે અને તેમના દ્વારા નિયમિત રેલી, સન્માન સમારોહ અને મીટિંગ યોજાઈ ગઈ છે. ટ્રિબલ યુથ મોરચા. આદિવાસી એકતા પરિષદ. નિર્મળ બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ. રાજ્ય સરકારની સ્થિતિ. રાજ્ય સરકારે આ મુદ્દે આજ દિન સુધી સાવચેતીપૂર્વક નિવેદન આપ્યા છે, પરંતુ તાજેતરમાં કેટલાક મંત્રીઓએ દબાવીને કહેલું કે આ કાયદાઓ પોતાનું કામ કરી રહ્યા છે. જણાવી રહ્યું છે કે ભાજપના પ્રદેશ નેતાઓ આપી રીતે ચૈત્ર વસાવાને તરફેણ કરી તો મુખ્યમંત્રી માટે કઠિન સંકેત હોઈ શકે છે. ચૈત્ર વસાવાનો અંદરનો પ્લાન. સવાલ એ છે કે શું ચૈત્રભાઈ વસાવા કોઈ પાર્ટી સાથે જોડવાની તૈયારીમાં છે કે ફરીથી એક આદિવાસી જાગૃતિની લહેર ઊભી કરવાની છે? જણાઈ રહ્યું છે કે તેમને ઘણી પાર્ટીઓ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પણ અત્યાર સુધી તેમણે સ્પષ્ટ કહેલ છે કે હું હંમેશા સમાજ સાથે છું અને રાજકારણ. પછી આ નિવેદન રાજકીય ભાષામાં અર્થ ઘણા હોય છે. અંતિમ વિચારો. સત્તાની જાતની રમતો. ભવિષ્ય શું છે એ ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે, પણ ચોક્કસ છે કે ચૈત્ર વસાવાનું નામ હવે માત્ર સ્થાનિક સ્તરે નહીં, રાજ્યના હાટો હવે પોલિટિક્સમાં છે. અને જેમ જેમ 2027ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૈત્ર વસાવા જેવી લોકપ્રિય આદિવાસી પ્રતિભોના તરફેણમાં રાજકીય પક્ષોની લાઈનો થતી જશે. આજના વિશ્લેષણમાં આટલું જ. તમને શું લાગે છે? શું ચૈત્રભાઈ વસાવા આગામી ચૂંટણીમાં કંઈક મોટું ઘોષિત કરશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો અને આવી જ વિશ્લેષણ તમામ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
જય હિન્દ, જય ગુજરાત.